ગુજરાતમાં વધતી ઠંડી અને ફરી આવતી ઝાકળ વરસાદનો રાઉન્ડ 5 થી 12 ડિસેમ્બર સપ્ટેલ હવામાન અપડેટ છે। નમસ્કાર મિત્રો, વેધર અપડેટમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ અને આનો આલેખ નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન ચેનલ આપનું સ્વાગત છે। હું છું પરેશ અને અતુલ। આજના ખાસ વિડીયો આપણે વાત કરવા જઈ રહ્યા છે આપણે આગામી દિવસો ઠંડી પવન અને ઝાકળ વરસાદની અગત્ય આગાહી અંગે। મિત્રો, જ્યારે ડિસેમ્બરમાં મહિનામાં પ્રથમ અઠવાડિયું રહ્યું છે, સામાન્ય રીતે સમયમાં ગુજરાતમાં શિયાળાની અસર સતત જોવા મળતી હોય છે। છેલ્લા થોડા દિવસોમાં તાપમાન ધીમે ધીમે ઘટવાની શરૂઆત થઈ ગઈ છે। દિવસનું મહત્તમ તાપમાન હવે 28 થી 30 ડિગ્રી વચ્ચે સ્થિર છે અને રાત્રિના લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો હોવાના કારણે ઠંડીને પકડી લેવાનો માહોલ નજર પડે છે। થોડા દિવસમાં પહેલા દક્ષિણ ભારતમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ઉત્તર પૂર્વમાં પવનનો અવરોધ આવ્યો હતો, જેના લીધે થોડી ઠંડીમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરીથી ઉત્તર પૂર્વના પવનો તેજ થઈ ચૂક્યા છે, જેના કારણે ગુજરાતમાં ફરીથી ઠંડીનો માહોલ મજબૂત બનવા લાગ્યો છે। હવે આગળની વાત કરીએ તો આવતા 5 દિવસ સુધી પવનની ઝડપ સતત ફેરફાર જોવા મળે છે, જ્યારે પવનની 10-12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે, ત્યારે 15 થી 20 કિલોમીટર સુધી ઝડપે પવનથી જોવા મળે છે। એટલે તે 2 દિવસ પવન ઝડપથી ફૂંકાઈ જશે અને એકાદો દિવસ લગભગ નોર્મલ સ્થિતિ રહેશે અને આપણા પવનની અસમતાને કારણે દિવસની રાત્રિના તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળે છે। જ્યારે તાપમાન વાત કરીએ તો રાત્રિના લઘુત્તમ તાપમાન પહેલાથી ઘટાડો થયો છે। શિયાળામાં તાજો માહોલ હવે ધીમે ધીમે જકડી લેવાની શરૂઆત કરી છે। આવતા દિવસ ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના છે। હવે સૌથી મહત્વની વાત છે ઝાકળ વરસાદ એટલે વહેલી થવાનું ઉમંગભર્યું વાતાવરણ છે। મિત્રો, આજ સુધી શિયાળાની સિઝનમાં માત્ર એક રાઉન્ડ ઝાકળનો વર્ષો આવ્યો હોય અને પણ થોડા મર્યાદિત વિસ્તારોમાં, પરંતુ 10 ડિસેમ્બર બાદ ફરી એક મોટો ઝાકળ વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જે લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલી જશે। પણ આ ઝાકળનો રાઉન્ડ સર્વત્ર નહીં હોય, પરંતુ વિશેષ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેનું પ્રમાણ વધુ રહી શકે છે। બીજા વિસ્તારોમાં ધુમ્મસ તો રહેશે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોઈ શકે છે। આમ કુલ મળીને જોઈએ તો ઠંડીમાં વધારો, પવનની ઝડપમાં રોજ ફેરફાર, 10 થી 11 ડિસેમ્બરમાં ઝાકળ વરસાદનો નવો રાઉન્ડ આવશે। આગામી દિવસે ગુજરાતમાં હવામાન આવી રીતે બદલાતું રહેશે અને તમને દરેક અપડેટ સતત આપતા રહીશું। જો તમે યુટ્યુબમાં આ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। જય જવાન, જય કિસાન, જય માતાજી।